તો પરીક્ષિત મહારાજે કહ્યું, ગુરુદેવ એવા કયા 12 મહાપુરુષો છે જે ભગવાનનો મહિમા જાણે છે, કે જે મહાપુરુષનું સ્મરણ કરવાથી અને સ્મૃતિ કરવાથી અમારું પણ કલ્યાણ થાય. તો સુખદેવજીએ કહ્યું, હે રાજન, ભગવાનનો મહિમા સૌથી પહેલા બ્રહ્માજી જાણે છે, બીજો મહિમા દેવર્ષિ નારદ જાણે છે, ત્રીજો મહિમા ભગવાન સદાશિવ જાણે છે, ભગવાનનો ચોથો મહિમા બ્રહ્માના પુત્ર સનત કુમાર જાણે છે, પછી ભગવાનનો મહિમા ભગવાન કપિલદેવ જાણે છે, ભગવદ અનુગ્રહથી બ્રહ્માના પુત્ર મનુ જાણે છે, દૈત્યરાજ પ્રહલાદ જાણે છે, રાજા જનક જાણે છે, દાદા ભીષ્મ જાણે છે, અને હે પરીક્ષિત, નારાયણના ચરણોમાં બિરાજમાન લક્ષ્મી ભગવાનનો મહિમા થોડો થોડો જાણે છે. સાંભળજો, શું કહ્યું? કે નારાયણના ચરણમાં બિરાજમાન લક્ષ્મીજી ભગવાનનો મહિમા થોડો થોડો જાણે છે. જે ઘણી વાર ઘરમાં ઝઘડો થાય તો એ બેનો એમ કે હું તમને ઓળખી શકી નહીં. લગ્ન કરે 25 વર્ષ થયા પણ હજુ મને ખબર ના પડી કે તમે કેમ છો. ભગવાનનો મહિમા થોડો થોડો લક્ષ્મીજી જાણે છે, ભગવાન યમરાજ જાણે છે, અને સુખદેવજીએ કહ્યું, મારા ભગવાન ભગવદ અનુગ્રહથી રાધાજીની કૃપાથી ભગવાનનો મહિમા થોડો હું જાણું છું. અને હે રાજન, સૌથી પહેલા મંગલમય ભગવાનના વિરાટ રૂપનું ધ્યાન કર. આકાશે ભગવાનનું મસ્તક છે ને પાતાલે ભગવાનના ચરણ છે. કે છે ને પાતાલેશ્ય पातालमेतस्य हि पादमूलं पठन्ति पाष्णिप्रपदे रसातलं महातलं विश्वसृजोऽथ गुफो तलातलं वे पुरुषस्य जम्